વાત સુરેન્દ્રનગરની કે જ્યાં આગામી 2 મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચવાના છે અને સભા યોજવાના છે ત્યારે સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રીની સભાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 2 મે પ્રધાનમંત્રી મોદી સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભા ગજવશે। સુરેન્દ્રનગર ત્રિમંદિર ખાતે સભાને લઈ અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી ખુદ સુરેન્દ્રનગર પહોંચવાના છે। જ્યારથી એ જિલ્લામાં ધ્યાનમાં આવ્યું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2 તારીખે સુરેન્દ્રનગર સભા લેવા આવવાના છે ત્યારે પ્રજામાં અને જનતામાં એટલો ઉત્સાહ છે, ઉત્સાહપૂર્વક વાતાવરણ છે કે મોદી સાહેબ 2 તારીખે આવવાના છે અને મોદી સાહેબને ક્યારે સાંભળવા જઈએ એની થનગનાટથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે લાખોની સંખ્યામાં પ્રજાજનો મોદી સાહેબને સાંભળવા આવવાના છે, એનો લાવો લેવા આવવાના છે। એ પૂરતીની તૈયારી ચાલુ રહી છે। કેટલી સંખ્યામાં લોકો આવશે? લાખ ઉપરની સંખ્યાથી વધારે જે પ્રમાણે આયોજન અને જે પ્રમાણે ઉત્સાહ છે પ્રજામાં, એ પ્રમાણે લાખોની સંખ્યામાં કદાચ 100% આવી શકે।